કિંમતી સમય ફાળવી આપણી વચ્ચે સમી તાલુકા પ્રમુખ મહિલા પ્રમુખ શ્રી હંસાબેન મકવાણા એમનું સ્વાગત બબીબેન કરશે. બબીબેન કાઠી. ખૂબ ખૂબ આભાર બેન શ્રી. અને ત્યારબાદ હું બોલું તો મારું સ્વાગત તો થવું પડે ને, બરાબર? તો મારા સ્વાગત માટે હું ગોવિંદભાઈ સાવડાને વિનંતી કરું કે આવો બાપા મારું સ્વાગત કરવા આવો. સરવાલ. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને કિસાન સંઘ કોંગ્રેસ પ્રમુખ, સતત ખેડૂતોની ચિંતા કરતા, કોઈને પાક નિષ્ફળ ગયો હોય, કોઈને ખેડૂતનું કામ હોય, એવા સતત ભાજપ સમાજ લડશે. કુડાભાઈ કુબાણા એવો આપણા માલધારી શહેરના પ્રમુખ શ્રી વિરમભાઈનું સ્વાગત કરશે. ત્યારબાદ જેના થકી આજે આપણે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને સતત રામાપીર મંદિરની ચિંતા કરી અને બાબુભાઈએ બહુ જ ઉત્સાહ હતો કે આપણે એક શેડ બનાવીએ રામાપીર મંદિરની અંદર. તો સાહેબે એમની વાત સાંભળી એવા બાબુભાઈ ઉપસરપંચ શ્રી પાલીપુર, એમનું સ્વાગત સોનાભાઈ મુલપુર કરશે. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત મુજપુર ઉપસરપંચ મોટાજી, તેમનું સ્વાગત ભગાભાઈ નામિયાણી વાળા કરશે. હલો. સ્વાગત થાય છે, તાલીઓ પાડો ભાઈ. હવે અત્રે ઉપસ્થિત આપણા પંચાસરના ડેલિકેટ શ્રી હીરાભાઈ ચાવડાને હું વિનંતી કરું કે પ્રાસંગિક 2 શબ્દો કહેશે. બોલો રામાપીરને. આજે આપણી વચ્ચે ઉપસ્થિત ચાણસમા 17 વિધાનસભાના આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી દિનેશભાઈ, આપણા તાલુકા શંખેશ્વરના પ્રમુખ શ્રી દેવુભા તથા વિરોધ પક્ષના નેતા શ્રી બહાદુરસિંહ તથા મંચસ્થ સૌ તથા આપ સર્વે પધાર્યા. આજને તમે જે દિનેશભાઈને ખૂબ મદદ કરી ચૂંટણીમાં, અને તમને હંમેશા એમને પૈસાવાળા લોકો જ ગમે છે, ગરીબ માણસો ગમતા નથી. અને મારી શંખેશ્વરમાં ઓફિસ છે. આપ સર્વેને હું આહવાન કરું છું, કોઈ પણ નાનું મોટું કોઈ પણ કામ હોય, કોઈ રેશન કાર્ડનું, આધાર કાર્ડનું, બીજું ત્રીજું, કોઈ અધિકારી કોઈ હેરાન કરતો હોય કે ગમે તે હોય. કહે છે કે ભાઈ ઇન્દિરીબેનનું રાજ બહુ સરસ મજાનું હતું. જ્યારે 3 વર્ષ કાર પડ્યો ત્યારે લોકોના કોઠામાંથી ઘઉં ફૂટતા નતા મિત્રો. એવા જ આપણા
જાબાજ લોકલાડીલા ધારાસભ્ય સતત સેવામાં તાલુકાની આખા વિધાનસભાની ચિંતા કરી એમને દરેક જણને મળ્યા કોઈ પણ શુભ પ્રસંગે 12 બીજના ધણી રામદેવ પીરના સાનિધ્યની અંદર આપણે અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે મારી સાથે મંચ ઉપર અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા દેવુભા, અમારા તાલુકા સદસ્ય શ્રી હીરાભાઈ, અમારા વિરોધ પક્ષના નેતા બહાદુર સંઘ, અમારા મહામંત્રી શ્રી રામસિંહભાઈ, અમારા રોહિતભાઈ, અમારા બેન શ્રી હંસાબેન, અહીંયા મેરાજી, અમારા વિરમભાઈ, અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર આજુબાજુના ગામડાઓમાંથી પધારેલ સમાજના સૌ આગેવાનો, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ મારું સન્માન કરી સ્વાગત કર્યું એ બદલ આજના આયોજકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ શેડનું કામ 2-3 વાર લખ્યું, પણ એ તો બાબાની મરજી હશે ત્યારે જ થયું. 2-3 વાર પ્રયત્ન કર્યા, ખૂબ પ્રયત્ન કર્યા, અધિકારીઓને પણ આપણે કીધું, પણ એક કે બીજા બહાના કાઢીને ટાળી દેતા હતા. પણ અંતે એમની જ્યારે રજામંદી થઈ ત્યારે આપણે આ શેડ અહીંયા સરસ મજાનો તમારા સમક્ષ બધાએ અહીંયા દર્શનનો લાભ મળશે. શેડનો પણ અહીંયા હવનને એવું કંઈ કરવાનું હશે તો પણ આપણા કામમાં આવશે. તમારા સમાજે તો જ્યારે ચૂંટણીમાં આપણે ભેગા થયા હતા ત્યારે બધાએ કીધું હતું કે અમારું એક આ ટાંકું તમે કરી આપજો, અને મને એ વાતનો આનંદ ખૂબ છે કે તમે જે બોલ્યા હતા એ તમે બધાએ પાડ્યું છે. તમે બધાએ ભેગા થઈ અને મને ધારાસભ્ય બનાવ્યું છે. તમારું જેટલું ઋણ ચૂકવું એટલું મારા માટે ઓછું છે. છેલ્લે આપણે બહુ જ પાતળી સરસાઈથી ગણતરી ચાલતી હતી, પણ આજે તમારો સમાજ અકબંધ રહ્યો